નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ઘરમાં નવી વહુનું રાજ બનેલ સત્ય ઘટના વિશે। ભદ્રેશભાઈને હતું જ કે પોતાના સૂચનનું પાલન આરતીથી નહીં થાય ને એમ જ થયું, એ નહીં બને। આ બાબતમાં તમે છાનામાના બેસી રહો, એમાં જ તમારી ભલાઈ છે। મારે તમારી કોઈ વાત નથી સાંભળવી, કોઈની વાત નથી સાંભળવી। આ ઘરમાં હું કહું એમ જ થશે। આધુનિકતાના રંગે રંગાયેલી પુત્રવધુ આરતી ગરજી ઉઠી। એક વેધક નજર સૌના તરફ નાખી એ બજારે જવા ઉપડી। તમારી વહુની જીભ કુહાડી જેવી છે, એને ડારો દ્યો। બાકી બે બાજુ ઢોલકી વગાડતા પડોશી રમાબેને એકવાર ભદ્રેશભાઈના ઘરે આમ કહ્યું હતું। જીવનપાટી પર ઘણાને પ્રેમનો એકડો ઘૂંટાવતા ભદ્રેશભાઈ કુહાડી જેવી જીભ વાક્ય યાદ કરીને મલક્યા। બજારથી ઘરે પરત ફરતી આરતીને પડોશી રમાબેને ઘરની બહાર નીકળી પોતાના ઘરના ખૂણે જ અટકાવી દીધી। રમાબેનના ઘરના બહારના બારણે ડાબે જમણે શુભ લાભ એમ લખેલું હતું। એમાં શુભ શબ્દમાં રહેલો ભ શબ્દ ઝાંખો પડી ગયો હતો। ઘરના પ્રવેશદ્વાર આગળના પગ લૂછણિયા પર લખાયેલા ભલે પધાર્યા શબ્દો પૂરતું જ સ્વાગત સીમિત હોય એવું લાગતું હતું। આરતી શાકભાજી અને અન્ય વસ્તુઓ ખરીદીને આવી હતી। એમાં જે બે વસ્તુઓ નહોતી એ રમાબેન એની મનની ઝોળીમાં ઠાલવવા મથી રહ્યા હતા। મીઠું મરચું ઉમેરી કહી રહ્યા હતા, એલી આરતી, પરણીને તું આવી ત્યારે મેં તને ચેતવી હતી કે જોજે, તારા સાસુનો મગજ બહુ આકરો છે, ઘરમાં એનું જ રાજ ચાલે છે। એ પહેલાં તારી આરતી ઉતારશે ને પછી ત્યાં તારી બરાબરની આરતી ઉતરી જશે। ત્યારે તે વઢભેર કહેલું કે હું કોઈથી દબાઈ જાઉં એ વાતમાં શું માલ છે? આરતી તો આ આરતી ઉતારશે ને મારો જ ડંકો વાગશે। તમે જોજો, એકાદ બે જ અઠવાડિયામાં હું આખા ઘરને તો એલી આરતી ક્યાં ગયો તારો એ ફાંકો? તે ને તુંય ગજબ છે હો, કામવાળી રજા ઉપર એટલે હમણાં કચરા પોતા વાસણ રસોઈ બધું તારે એકલીએ જ કરવાનું ને વધારામાં હમણાં તો સાસુમાની ચાકરી કરવાની। રમાબેન, તમે ઊંધું બોલ્યા। તારે સાસુમાની ચાકરી કરવાની ને વધારામાં વાસણ કપડાં વગેરે કરવાનું એમ તમારે બોલવું જોઈએ। સાસુની ચાકરી પહેલાં આવે, બાકી બધું પછી। હા, આ ઊંધું શબ્દ પરથી ઠીક યાદ આવ્યું। તમારા રમા નામનું ઊંધું કરીએ તો શું થાય? માર, કોઈને માર પડે એ તમને વધુ ગમે ને? મૂકો એ બધું, ચાકરી કરવી આકરી છે પણ કરીએ છૂટકો। ભાર હળવો કરવા હાથમાં રહેલી થેલી આરતીએ પડે નહીં એમ સાચવીને નીચે મૂકી। રમાબેન વાત મૂકવાના મૂડમાં નહોતા, એમણે વાતનો દોર હાથમાં લીધો। એલી પણ આવી ચાકરી? આને ચાકરી ન કહેવાય, આ તો ઢસરડો કહેવાય, ઢસરડો। આ તો ઉપાધિ વળગી કહેવાય। હમણાં તારા સાસુની તબિયત સાવ બગડી છે, ક્યારેક તો બધું પથારીમાં જ તારે એ બધું સાફ કરવાનું ને એ મેલા કપડાંય ધોવાના। બાપ રે, એકાદ નર્સ રાખી લે,
હું તારી જગ્યાએ હોઉં ને મેં આ કામ ક્યારનુંય કરી નાખ્યું હોય. અરે હું હોઉં ને તો ક્યારના મેં એને ઘરડા ઘરમાં મોકલી દીધા હોય, કાં તો નોખી થઈ પતિ સાથે બીજે રહેવા ચાલી ગઈ હોઉં. હું તો ઘેલી છો, સાવ ઘેલી. થેલી લઈને બજારે જઈને બીજા બધા કામ પણ કરે. મોટે ઉપાડે કહેતી હતી કે ઘરમાં મારું જ રાજ ચાલશે, થોડા દીમાં બધાને સીધા દોર કરી દઈશ. પણ આમાં તો તું જ સાવ વાંકી વળી ગઈ. બેન, તે ઘરમાં મારું જ રાજ ચાલે છે, શું સમજ્યા? બધા મને પૂછીને જ ને. હું કહું એટલું જ પાણી પીવે છે ને સાસુમાની બીમારી વધી વધીને કેટલા દિવસ, એ જલ્દી સાજા થઈ જાય તો મને કામમાં વહેલા મદદ કરશે. એ કેવડો મોટો લાભ. લાભની વાત તો તમને મગજમાં પહેલાં આવે છે, તો આજે કેમ આ વાત તમને ન સૂજી? આરતી આમ કહીને અટકી, કશુંક વિચારી રહીને પછી પૂછી રહી, તે હે રમાબેન, તમારો દીકરો કેટલા વર્ષનો થયો? આવા અણધાર્યા સવાલથી રમાબેન ચોંકી ઉઠ્યા. એલી, અચાનક કેમ આવું મને પૂછ્યું? જો મારો દીકરો થયો 12 વર્ષનો, 12 વર્ષનો, તો એ બધું સમજી જશે. પેલું કહે છે ને કે 12 બુદ્ધિ 16 શાન ને 20 વાન આવે. તો લાવ એને જઈને કહી દઉં કે તું અત્યારે જ નક્કી કરી લે, લગ્ન કર એટલે તારે તારી મમ્મીને ઘરડા ઘરમાં મૂકી આવવાની. શું બોલી તું? હું મારું પોતાનું ઘર છોડી બીજે જાઉં? મેરી બિલ્લી મુझे મ્યાઉ. શુભ શુભ બોલ. મેં તો તારા લાભની વાત કરી તોય તું મારી મજાક કરે છે. ના રમાબેન, હું તો જે લાગે છે એ જ કહું છું. મોડા 12 વાગે એના કરતાં દીકરાના 12 વર્ષે જ તમારા 12 વાગી જાય એ વધારે સારું કહેવાય ને. એ લોકો મોડેથી આમ કરીને તમને ઓસિંતો આંચકો આપે એના કરતાં વહેલી ખબર પડી જાય તો ઝાઝું દુઃખ ન લાગે. જા જા, ચાલતી પકડ અહીંથી. તારું દોઢ ડહાપણ તારી પાસે રાખ. આ તો તારું પેટમાં બળ્યું એટલે સલાહ આપી, બાકી મારે શું? આ તો ધરમ કરતા ધાડ પડી. રમાબેને પગ પછાડતા ચાલતી પકડી ને પછી એ પોતાના ઘરમાં ઘૂસી ગયા. પેલા પગ લૂછણિયા પર જોર જોરથી પગ ઘસી પોતાનો ગુસ્સો ઉતાર્યો, પણ એમાં ખાલી પગ જ લૂછી શકતા હતા, મનની અસ્વસ્થતા નહીં. બીજી બધું તો પૂર્વવત રમાબેનની સાથે જ ઘરમાં આવ્યું, લૂછ્યા વિનાનું. મેરી બિલ્લી મુझे મ્યાઉ એમ આરતીને કહેનારા રમાબેન પોતે મિયાની મીંદડી થઈ ગયા હતા. ધર્મની નહીં, એ તો અધર્મની વાત કરતા હતા. કોઈના ખાલી બારણે જ તો કોઈના અંતરદ્વારમાં શુભ લાભ શબ્દો કોતરાયેલા હતા. આરતી જેવી ઘરમાં પ્રવેશી એટલે ધવલે ફરી એ જ વાત ઉખેડી, ઓ મારી વહાલી જીવન સંગીની, તું પપ્પાનું કહેવું કેમ નથી માનતી? તને વાંધો શું છે? ઉલટું એમાં તને રાહત. લ્યો હવે દીકરો પણ બાપની પંગતમાં બેસી ગયો. પપ્પા, હું બહાર ગઈ એ મોકાનો ફાયદો ઉઠાવી તમે જ એને છડાવ્યો હશે, બરાબર ને? હું તમારી છઠ્ઠી જાણું છું, પણ જેમ છઠ્ઠની સાતમ નહીં થાય એમ મેં લીધેલા નિર્ણયમાંય જરાય ફેરફાર નહીં થાય.
ને ધવલ મને વહાલી કહીને મસ્કો મારવાથી કંઈ નહીં વળે. હું અરે પણ તું જરા સમજ, મમ્મી માટે નર્સ રાખવામાં ફાયદો તને જ છે ને. જો ધવલ, ઘરના એ ઘરના ને પારકા એ પારકા, 100 વાતની એક વાત, હું નર્સ નહીં જ રાખું. આ બાબતમાં હું જરા નહીં પૂરું સમજું છું. અરે સમજુ દીકરી, તું માને છે એવું નથી. હવે તો નર્સ પણ બધી કાળજી લે છે, સારી રીતે બધું કામ કરી આપે છે. એ લોકો તો માનવતાના મશાલથી, ઈશ્વરનું બીજું નામ. તું ડરમાં, તને એ ડર છે ને કે ક્યાંક હું એની આગળ પાછળ, તો તું દેખાવડી નર્સ ન રાખતી. બસ સાદીને મોટી ઉંમરની રાખ, પણ રાખ. ભદ્રેશભાઈ સ્મિત કહી રહ્યા. જો પપ્પા, હું અત્યારે મજાકના મૂડમાં નથી. પેલી રમાડીએ મને બહુ રમાડી, પણ મેં સામે એવો દાવ ખેલ્યો કે પપ્પા ચાલો માન્યું કે નર્સ ભલીને હોશિયાર હોય છે, એને વંદન, પણ જો એ દેવદૂત છે તો શું હું યમદૂત છું? તમે મને જે સમજો એ, પણ મેં ઘણું સહન કર્યું છે. હવે મારે બદલો લેવો છે, બરાબરનો બદલો. સાસુમાનો આકરો સ્વભાવ મેં ખૂબ સહન કર્યો. હવે હુકમ ચલાવવાનો વારો મારો. હું કશું જ નથી ભૂલી. હવે જ્યારે બાજી મારા હાથમાં છે ત્યારે જ તમને બધાને. આરતી દ્રઢપણે બોલી રહી અને ધવલ પ્રવેશદ્વારની પાછળ રહેલી ભીતની જમણી બાજુએ જોઈ રહ્યો. આરતી પરણીને આ ઘરમાં આવી ત્યારે એ જગ્યાએ એણે કંકુના થાપા કર્યા હતા ને ત્યારે મમ્મી એમ બોલ્યા હતા કે સરસ્વતી સાથે લક્ષ્મી પધાર્યા. મને તો એકમાં બેયના દર્શન થયા. ત્યારે પપ્પાએ કહ્યું હતું કે તારા ચશ્માના નંબર ચેક કરાવ, તને 2 જ દેખાય છે, પણ મને તો પાર્વતી પણ દેખાય છે. એકમાં 3 ત્રિવેણી સંગમ. આવ દીકરી. ધવલે આ વાત યાદ કરી નવાઈભેર પૂછ્યું, તને ખબર છે કે પપ્પા તો તને પુત્રવધુ નહીં, દીકરી જ માને છે. તો પછી તું આમ કેમ? અમે તો તારા ભલા માટે. ને તું શું નથી ભૂલીએ? બોલ તો ખરી. અમને જરા ખબર તો પડે કે તે શું શું સહન કર્યું અત્યાર સુધી. તો સાંભળો કાન ખોલીને. પરણીને હું અહીં સાસરે આવી ત્યારે પહેલા જ દિવસે સાસુમાં તાડુક્યા. વહુ 15 દિવસ સુધી તો રસોડામાં તારે ફરકવાનું પણ નથી. ફરે તે છરે ને બાંધ્યો ભૂખે મરે. એટલે હમણાં ફરવાનું જ છે તારે. હમણાં આરામ કર. મારી આ વાતની અવજ્ઞા કરી છે તો જોયા જેવી થશે. ખબરદાર, જો રસોડામાં ટાંટિયો મૂક્યો છે ને તો. મને બધું આવડે છે, શું સમજી? તે પછી એકવાર મને તાવ આવ્યો હતો, એ ઉતરવાનું નામ નહોતો લેતો ને આ સાસુમાં મારી પથારી આગળથી ખસવાનું નામ નહોતા લેતા. આખો દી બસ માથે ને માથે, જળોની જેમ મારી પાસે જ. એની પૂછપૂછ ચાલુ જ હોય. દવા પીધી કે? ખીચડી આટલી જ કેમ ખાધી? વધુ લે, બાકી દઈશ એક ધોલમાં. તાવ આવ્યો ની રાતે 12 વાગ્યા એટલે મેં કીધું તું કે હવે માથે મીઠાવાળા પાણીના પોતા નથી મૂકવા. તમે હવે જાઓ, સૂઈ જાઓ શાંતિથી. અત્યારે સાસુમાએ મને શું કીધું તું તે મને હજી યાદ છે. એમણે
એમ કહ્યું તું કે જે પોતાના હોય એ જ પોતા મૂકે. તું મને જવાનું કહેવાવાળી છો કોણ? ને મને તાવ ઉતર્યો એ પછીના બીજા દિવસે જેવી હું રસોડામાં જવા ગઈ કે તરત જ એણે સિંહની જેમ ત્રાડ નાખી મને બીવડાવી દીધી હતી ને પાછી સુવડાવી દીધી હતી. એક દિવસે મહેમાન આવવાના હતા તોય આ સાસુમાએ મને એમ કહીને ખખડાવી નાખી હતી કે હું 5 દિવસથી જોઉં છું કે તું કોશિશ કરે છે, મોકો શોધે છે પણ મળતો નથી. મારી આંખો ફૂટી નથી ગઈ. અમે કાંઈ પાણીને ભૂ નથી કહેતા. મને બધી ખબર પડે છે કે આજે તારા મનગમતા પિક્ચરનો છેલ્લો દિવસ છે. તો જા, હેડતી થઈ જા ઘરમાંથી ઉપડ. આમ મારી સામે બધાની જેમ ઊભી છે શું? મારા હાથ હજી ભાંગી નથી ગયા. જીભ ચાલે છે એમ હાથ પગ પણ ચાલે છે. પિક્ચર જોવા જાય છે કે નહીં? જા ભાગ. મમ્મી પણ તમારી જીભડી વધુ ચાલે છે ને તે જ ચાલે છે કહીને હું નીકળી ગઈ હતી પિક્ચર જોવા. પપ્પા, એમાં તમે એમને સાથ આપ્યો હતો. મને બધું યાદ છે. એ એકે એક વાત યાદ છે. હુંય ચાકરી કરી સાસુમા ઉપર રોફ કરીશ. બદલો લેવાનો મૂકો હું કોઈ કાળે નહીં મૂકું. આ ઘરમાં નર્સ નહીં આવે. નહીં આવે ને નહીં જ આવે. શું સમજ્યા? હવે આમ મારી સામે તમે બે ટગર ટગર જોયા શું કરો છો? બધાની જેમ ઊભા છો શું? તમે તમારું કામ કરો. જાઓ છો કે નહીં? કે હજી વધુ સાંભળવી છે? બાપ દીકરો એકબીજા સામે જોઈ રહ્યા. પછી બંનેએ આરતી સામે જોયું. એની સામે હાથ જોડ્યા. સસરા કહે, ભૂલ થઈ ગઈ મારી માવડી. જો ઓ ચંડિકે જય મહાકાલી, તેરા વચન ન જાય ખાલી. તને નહીં પહોંચાય તું કહે. પછી બધા ખડખડાટ હસી પડ્યા. બીજા દિવસે સવારે ઘરમાં બધા જમવા બેઠા. પપ્પા કહે, આ શેનું શાક છે? લ્યો બોલો. આટલી ઉંમર થઈ, હમણાં ધોળા આવશે પણ તોય તમને. આરતી આટલું કહી આગળ બોલે એ પહેલાં, ધોળા એટલે પેલું ધોળા જંકશનને, ધોળા નામનું ગામને? પપ્પા, અરે એ ધોળા નહીં, તમારા માથે ધોળા આવશે એમ કહું છું. તમને એમાંય સમજ ન પડીને આ શાકમાંય ન પડી. અરે આ તો કારેલા છે, કારેલા. આરતી બજારમાંથી થેલીમાં કારેલાનું શાક લઈ આવી હતી. અરે પણ આરતી, એ રતિભાર પણ કડવા નથી લાગતા એટલે કેમ ખબર પડે? મેં એમાં ગોળ નાખ્યો છે એટલે કડવું પણ મીઠું થઈ જાય ને. ને આ બધું મને મારા આ સાસુમાએ શીખવાડ્યું છે. સમજ પડી? રાધાબહેન સામે હાથ લાંબો કરી આરતી બોલી, હા પડી. પણ તુંય ખોટી છડી હો. મારી સમજની ક્યાં વાત કરે છે? તે દી હું કંટોલાનું શાક લઈ આવ્યો હતો ત્યારે તને ખબર નહોતી પડી એ ભૂલી ગઈ? હું એ વાત નથી ભૂલ્યો હજી. આ મારી પત્નીને એટલે કે તારા સાસુને ખબર નહોતી પડી ને તારા વહાલા પતિદેવ ધવલને તો આમાં મુદ્દલ ખબર ન પડે. ભદ્રેશભાઈ હાસ્ય વેરતા બોલી ઉઠ્યા, અરે તમે બે ખોટે ખોટું શબ્દ યુદ્ધ ન કરો. તમે આમ ઝઘડો શો તો સસરા પુત્ર વધુ ઓછા ને બાપ દીકરી વધુ લાગો છો. ને આરતી, તે ગોળ નાખ્યો એ ઠીક છે પણ કારેલા કડવા હોય
તોય એ ખાઈ જશે ને બનાવ્યા છે ને એટલે તારા હાથની ટપલીને વાનગી તો એને બહુ પ્રિય છે. કડવા કારેલાના ગુણ ન હોય કડવા શું સમજી? ને આ ઘરમાં કોનું રાજ ચાલે છે એ સૌને ખબર છે. રાધાબહેન બોલ્યા. આરતી કહે, રાધાનું ઊંધું થાય ધારા. જ્યાં હોય આ રાધાની ધારા ત્યાં કોઈ ન રહે નોધારા. પણ સરખું બોલાતું નથી તોય તમે કેમ બોલ્યા? તમને પથારીમાં બેઠા બેઠાએ જંપ નથી. હમણાં આરામ કરો. ખબરદાર જો મારી વાતની અવજ્ઞા કરી છે તો આ ઘરમાં મારો જ રાજ ચાલશે. શું સમજ્યા? આરતીની આ વાત સાંભળી રાધાબેનની આંખોમાંથી આનંદના આંસુની ધારા વહી રહી, જે સૌને ભીંજવી ગઈ. દુઃખને કંકાસ અહીં વેરી નહોતા બન્યા એટલે આરતી સહિત બધા ફરી ખડખડાટ હાસ્ય વેરી રહ્યા. શાક પરખતા કોઈને આવડે કે નહીં, પણ માણસ પરખતા આ ઘરમાં સૌને આવડતું હતું. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.